વાહ અહીંયા આ પાણીનો બગાડ કેટલો કર્યો છે વાહ તારી અલ્યા હરિયા એ હરિયા અચ્છા અલ્યા આટલો પાણીનો બગાડ ના કરાય ભાઈ એ હરિયા કાકા ચમ બોગા વાળો હતારમો અલ્યા શું છે આ બધું ચમ શું છે અલ્યા આટલો તો પાણીનો બગાડ ના કરવાનો હોય ભલા મને શું આમ કરો છો અરે ચો બગાડ કર્યો છે તો શું છે આ બધું આ રસ્તામાં આવ્યું છે આટલા તમારા આ ઓટલો આ નવાઈનો ઓટલો કરો છે તે ઓટલો ધોવો તો પડે વાત કરો તે ભલ્યા પણ એટલું બધું તો ખાલી એનો બોર્ડર પહોંચવું પડે અરે બોર્ડર માટીથી. કોઈની વાત કરો જેટલી ઘણા કમ્પ્લેટ ના ધોવાય એટલી ઘણા પાણી ચાલુ રાખવું પડે વાત કેવી કરો તમે તો ઓ તારે નાના હતા ને આપણે આમ તળાવનું પાણી પીતા એ તમે ભૂલી ગયા લાગો છો મને એવું લાગે છે અરે ફૂમતા કાકા તાનની વાત અલગ છે અને હાલની વાત અલગ છે અલ્યા પણ ભાઈ આપણે એવી ગણતરીથી હાડવાનું હોય આ બધા બગાડ ના કરાવરાય અરે બગાડ કોઈ થોડો મફત કરો હમી દર વર્ષે પૈસા આલો છે વેરો આલું ચમ એવું એમ તાણી કશો તો નહીં કરો વેરો ભરો છો નહીં તમે ભગવાનનો વેરો ભરવાના આવશે ને જે જ્યારે તમને એટલું બધું કાઢવું પડશે નહીં વર રાખજો ખાલી ફૂમતા કાકા કશું કાઢવું પડવાનું નહીં તમે તમારા ઘરની વર રાખો હું મારા ઘરની વર રાખશું એવું એમ ઓય કશો વાંધો નહીં ભાઈ આ તો શું છે ખબર છે ફરજમાં આવતું હતું બરાબર કે તમે પાણીની કિંમત કરતા શીખો બરાબર આ બગાડ તમે ના કરો એ તમને ખાલી ટકોર કરવા આવ્યો હતો હું પણ તમે વર રાખજો આના માટે તમે એક દાડો એવા પસ્તાવો નહીં પસ્તાઈને તમે મરી જાઓ વર રાખજો અરે જોઈ જાય બધું ઈ તો અત્યારે વાંધો નહીં તમે તારે બગાડવાનું ચાલુ રાખો તમારે જમ કરવું એમ જો ભાઈ અને ગેલડો ચા પાણી કરવું હોય તો નથી કરવું આવ મફુજી હા ફૂમતા કાકા શું કરો છો આ ફૂમતા કાકા કૂવો બનાવ્યો તો ત્યાં માટી ખરખી કરું આવો આવો બેહો આવ એ મારી બે આહા વહેલા ભૂલા પડ્યા આ ગામમાં થોડું કોમ હતું તે જાતો તો પછી હું એકન વાટી ગયો તમને ભાડ્યા ના સારું શું કહો કેવું ચાલે બસ મજા એવું એમ વાવેતર તો સારું છે વાવેતરે સારું બરાબર આજે હું શું કહેતો તમને કે આપણું ગામ કેટલું આમ સારું છે એ તો તમને ખબર છે ને હવે ફૂમતા કાકા ગોમની તો વાતો થાય આપણે ગામમાં તમે મોય આવતા હોય છો ગામ વચ્ચે થઈને તો ચોય આમ પાણીનો છોટો બગાડ તમે ચોય ભાડો છો ફૂમતા કાકા પાણીનો બગાડ આપણા ગામમાં તો કોઈ કરતું નહીં તો પછી તાની આપણે ભાઈ હરીભાઈ ખરા કે નહીં ઓય એને નવાઈનો ઓટલો કરીને મેલો છે આખો દાડી એ ઓટલા ઉપર છૂટું પાણી હેઠું જાય છે ને આખા રસ્તામાં પાણી થાય છે અને અત્યારમાં મેં કીધું ને કે હોમાં થઈ ગયા મને કે વેરો ભરું છું ને ઓમ છે ને તેમ છે ને મેં કીધું યા ભાઈ એવું ના હોય તળાવનું પાણી પીતા આપણે પહેલા નાના હતા તે ફૂમતા કાકા તળાવમાં નતો તળાવમાં ના હોવા જોઈએ એટલે પછી મેં કીધું આપણે જેલો સમય આપણે ના ભૂલાય અને પાણીની કિંમત કરતા શીખો આજે માણસો શું બોલ્યો ખબર છે આવું બોલ્યો સીધું તાણી કે તમે કે તમારા ઘરની ઓર રાખો મારા ઘરની તમારે ઓર નહીં રાખવાની તમારા ઘરનો સંભાળો મારી પંચાયત નહીં કરવાની એમ ને તાણી ફૂમતા કાકા કેવું તું તમને કહેતા ના આવડ્યું કે 15 દાડે ના નાતો તું પણ મફોજી પછી હવે આનો છેલ્લો શબ્દ હવા આવ્યો એટલે પછી મારે પછી વધારે પછી ના પેલી કરાવે પણ આવાનો તો જવાબ આલી દેવાય કે 15 દાડે ના નાતો ને આડો ઉતરતો ને તો ઊંટ જેવો મેકાતો એવું તો કહેવાય ફૂમતા કાકા વાત સાચી છે મને બધી ખબર મારે બધું કહેવું હતું પણ પછી મફુજી અત્યારે હાલનો સમય કેવો છે કોઈને વધારાના બે શબ્દ આપણે ના કહેવાય હવે હબળો ફૂમતા કાકા તો કશો વધો નહીં તમે ચિંતા ના કરો એની આઈડિયા મારા ફાઇન પડી છે ઓ આપણો હા પણ મેં આવી જાય ખરેખર અળવા દરમાં ભલે અને તણો પડે પણ સીધો કરીને મેલું હા ખરેખર કશો વધો નહીં તમે જો હાડો તો હું હવે તરત જ પગરસા પહેરું એવું એમ હવ સારું હા તો પછી મને ફૂમતા કાકા કાલ બીજા શીશી તો આવી રીતના ના અને પાણીના બગાડ કરવા માટે ફૂમતા કાકા તો સારું છે ને કે સપન્યા કાળ પડી ગયા એને પૂછ્યાઓ ખરી વાત છે એટલે વાયની શિક્ષા તો કરવી જ પડે ના હારું અને આડોશી પાડોશી શું હોય સળો હોય સળે પેલો ડોલ બાર રેડે પેલો ઘોણીઓ ભરીને રેડી આવે ખારું હાસી વાત છે અત્યારનો સમય એવો થઈ ગયો છે
ખરી વાત છે. હાર હાર કશો વાંધો નહીં હેડ. હારું હેડો. એ માય. હવે ધરમના કામમાં ઢીલ મેળવી નહીં તરત જ. હલો હા ભરતજી, કેટલા છો? તરત ગાડી લઈને આવો ને હાલ ને હાલ. થોડુંક બહાર જવાનું થયું છે. ઓય ઓય આ કીધું દર્શન કરી આવા. ઓય ઓય હા તરત આવડ. એટલે આ હરીભાઈ તો ગજબ કર્યો હો. એ હરીભા ઓમ આવો. શું બોલ્યા? આ પાણી બંધ કરો. ગારો કેટલો કર્યો તમે? લે આ ગામમાં પંચાયત વધી ગયા છે હવે. ચમ પંચાયત ત્યાં? આ તારા સુધી 17 જણા હતા મને કહી રહ્યા. અલે મારું ઘર છે, હું ગમે એટલું પાણી રેડું, તમારે શું છે? પણ તમારું ઘર હોય પણ આટલું તો ના ઢોળવાનું હોય રીબા. અરે ભાઈ તું તારા ઘરની પંચાયત કર ને. હું પંચાયત નહીં કરતો, સાચું કહું તો મને આ રસ્તા વચ્ચે આટલો ગારો ના સારો લાગે. પાણી તો ઢોળા હોય, મારે ત્યાં વગનું ધોવાણ ચાલુ હોય. તમામ પાણીની કિંમત જ નહીં. અરે હોત તને કિંમત છે ને જા. અમન તો છે અમારા ઘર આગળ નીકળો તમે ખબર પડે તમારે. પણ હું કા નેકલું તારા ઘર આગળ હું? હા હવે ભેંસ આગળ ભાગવત જેવું હોય ઢોળો પણ જો. હું કા ભાગવત કરી? મેં તને ભાગવત કરવાનું કીધું હોય? સારું જો હવે સાચું કહી એટલે મનાતું નહીં. ભાઈ નવરી પંચાયત તો પંચાયત આવડી ગઈ છે. અને ચોકન દર્શન કરવા જવું છે. ઓય મેલડી માં એવું એમ? ઓય રાખજો રાખજો એટલે. ઓ હરીબા, ઓ હરીબા. આમાં શું કાકા? હરીબાને હંગાટ લેવા છે શું? ઓય કીધું આ દર્શન કરવા જશે તો એને લેતા આવજો કે ના. દર્શન નો લાવો લે હું લે. આમ તો સારું બધા ઘડીએ ઘડીએ હંગાટ. હઉ બોલો મફુજી. કીધું મેલડી માં દર્શન કરવા જાવ છે હું એકલો પડું છું હેડો. પણ મફુજી આવો પણ મારે થોડું કોમ છે હાલ. અલા હેડોક ભલા આદમી, હું કોમ કરો દર્શન માં હું કોમ. હવે દર્શન કરવા જવાનું છે, અહીંયા કોઈ શેલરી ના હોઠા વાટવા નહીં જવાનું. હારું હેડો. બેજો આ તો ભાઈ કોઈ હારા જોણીને કે તમને. વાત સાચી છે. ખરેખર આ ભૂમતા કાકાની વાત તો કેવી સાચી છે હો. આ મારા વર્ષે તળાવ ભર્યું છે કે આ રસ્તા વચ્ચે વચ્ચે વાપર્યું પેલું ચોકમાં ઉભું રાખજો. ભૂમતા કાકાને લેવાના. એને લેવાના એમ? ઓય એ ભૂમતા કાકા, ભૂમતા કાકા. વાહ મફુજી તો આવી ગયા લ્યા. શું છે? કીધું મેલડી માં જશે દર્શન કરવા તે હેડો કે. પણ દર્શન કરવા મારે હવે શું છે કે ખેતરમાં થોડું કામ છે ને, હવે આજ નથી આવડાય. ભૂમતા કાકા કોમ તો આખી જિંદગી છે, આ દર્શન નો લાવો ચોથી મળવા. વાત સાચી છે પણ નથી કેમ નથી. હવે તમે જતા હોય તો જઈને આવવાને અડધો કલાક થાય. ઓ ભૂમતા કાકા હા. ચમ મન માગો છો? હરીભાઈ નથી કેમ હાજુ કહું છું. અરે પૈસા હું આલ્યો હેડો એવું છે તો. ભાડું ભાડું નહીં ખર્ચવાનું. પણ પૈસા નું તો યાર મેં ભાડું મારામાં આવી ગયું. તો હેડો તાર મન ગાધાવાના હેડો. હવે જાજો ઉમદા બેસો, 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 હેડો. હજો હેઠા. હે, મારી. કોલ કરજો. હવે કીધું આવી જી નજી. હવે ગાડી અંદર હેડી છે નહીં. એવું એમ? ઓય તમારે આબુ છે શું કરવું છે? ના મારે નહીં આવું. આ આવી નદીમાં ગાડી હુની તો ના મેલાય. આ કશો વાંધો નહીં, તમે બેહો તણ અમે જતા હો. ઓ મફુજી ઓયથી હેડીને જવું પડશે? ઓય અરે પણ રોડે લઈને આવાય તાણી.
રોડે રહીને જાવું હોત તો રોડે રહીને ના જોત. આ તો મોનતા મારે નદીમ હેડવાની છે ને. તાની પછી એવું છે એમ હા એને માનતા હોય પણ મને આપણે હેડો કે ભાઈ. હા હવે તો દાખો ભૂમતા આખા જિંદગી હેડ્યા છે ને આ તો આપણા ગામની નદીમ હેડવાનું છે. ચો ભરપારું છે સરસ્વતી નદીમાં. અરે સરસ્વતીમાં તો ઘણા હેડ્યા આપણે. ભૂમતા આખા એક વખત ચારે કોઠે આવી હતી. હા એ વખત તમે સેલરી કેટલી લાયા હતા? ભારે ને ભારે સેલરી. ઘણી જલ્દી અને એ વખત તો આપણે ભૂમતા આકાને પૂછો, અત્યારે તો તમારા છોકરાને ને તમને હરિય નજરમાં આવે છે. અને ભૂમતા આકા તો ઘણા ઘણા ભર્યા હોય ગોમ કુવામથી. અલ્યા ભાઈ કહેડા કર્યા મરી ગયા છે. ઘૂમતા કા બધી વાતો મેં વાપરેલી છે આરી હે તાણી. ભૂમતા કાકા ને આટલેથી આખી ને આપણા ગામમાંથી હેડીને કમળીવાળે દાતા નહીં હા તાણે ભૂમતા કાકા જાદન બાળતા આપડી. અને સરપંચ હતો પાછો એ વખત તો. હે ભૂમતા કાકા હા સરપંચમાં તો બિન હરીફમાં આવ્યા હતા ને તમે. તાની બિન હરીફમાં આવ્યો તો પણ એ વખત તો ગામનો સુધારો નતો કરી. બોલો મેલડી માત કી જય. ઘૂમતા કા હેડી કોણ અલ્યા ભાઈ અત્યારે જોર તો એનું જ છે. કેવું પડે ને કીધું તેડી લ્યું. ના રે ના. ઓય એમ તો કોઈ ભૂમતા કાકા પડ્યું ગાધું નહીં. તાની પહેલા તો હાથે ઘંટીએ દળી દળીને ગાધા છે આટા. તાની પછી અને અત્યારે તો ઇલેક્ટ્રિક આટા થઈ ગયા ભૂમતા કાકા. એટલે 5 મિનિટમાં દળીને તૈયાર. હા અત્યારે તો ઇલેક્ટ્રિક થઈ ગયું બધું. એમાં પછી હા મારે બેટું આપણા સમયમાં આ નદી ને કુવા ને બધું કેવું પાણી હાટતું હતું. ભૂમતા કાકા તાણે તો આખી રોનક જ અલગ હતી. એ વખતની મારી બેટી રોનક એમ કે લીલું હરિયાળું બધું એમ. અને અત્યારના જે છોકરા છીએ આપણે હવે એને હરખું તળાવ જોવે ને તો સારી વાત છે એમ. તળાવમાં ભૂમતા કાકા હવે પાણી રહી એમ નહીં. નાચી હવે બોરમાં ઠેઠ 1000 ફૂટે નહીં તો પછી તળાવમાં ચોથી હોય. ખારું 1500 ફૂટે હવે પાણી નથી મળતા. હવે થાક લાગ્યો થોડી વાર બેઠા હોત તો સારું હતું કીધું. હેડે તો આગળ સોયલો આવે એ ચોક બેહો. હવે મારી બેટું મને થાક લાગ્યો છે. તમે ઘણા નદીમ નહીં હેડ્યા. હે? કીધું હરીબા હરી નદીમ ઘણા નહીં હેડ્યા. હરીબા એના છોકરા નોકરી આવી નહીં એના પહેલા તો ભૂમતા કાકા હારે પેલું ગોદડું લઈને આલોડતા એ ભૂલી ગયા છે. ખારું અને પેલી કોટીઓ બેઠા હતી ધીરી ઘંટીમાં ભેડીને ગાધેલી છે. ખારું એ મફુજી કોઈ નહીં ભૂલ્યા. ઘણી કષ્ટી વેઠી છે બધી ખબર છે અમન. અત્યારે હીરું યાદ કરો કે તાણી પછી એનું યાદ કરો ને યાદ કરો. આ તો છોકરાના પ્રતાપે તમને હરિય નજરમાં આવે છે. મફુજી શું છે આ હવે કીધું ગળું હુકાય છે ને તારા જબ્બર લાજી મન તો. હવે તરહમાં તો કેવું છે કે પહેલા તો નદીમાં શું હતું કે વેડો ગાળતા તો ભૂમતા કા પાણી નહીં આગળતા પણ અત્યારે તો વેડો શું પણ છે તળિયે જતા તો પાણી દેખાય એમ નહીં. વાત સાચી મફુજી. મને મારે બેટું આ ગળું હુકાઈ હાજ્યું છે. ઉકાણું છે પણ હવે મંદિરે પાણી છે આપણે મંદિરે પી લે હડો. શું કહેવું ભૂમતા કાકા? ના હાજુ ભૂમતા કાકા હેડો કુતવાળા. મફુજી તમે જતા મારાથી નહીં હટાય હવે. કેમ? ના પણ શું આખું ગળું હુકાઈ ગયું તારા જેવી લાજી મન તો. મફુજી મારે બેટું ગળું તો મારે હુકાઈ ગયું. જબ્બર ચરા લાગી છે. હવે ભૂમતા કાકા એ વાત તો સાચી છે પણ હવે આપણે હોય તો હવે તને ચોથી પાણી પેદા કરું. આપણે મંદિરે તો પાકવું પડશે કે ના ભલું કરજો માતાજી. આપણો સોયલો છે ઘડી વાર બેહા આવો હમણાં. આવો હરીબા હમણાં આવું. ખરેખર ભૂમતા કાકા અત્યારે તો હવે કાઠું છે નદીઓ અંડોળવી હો. ખારું અત્યારે મારું બેટું હવે નથી હેડાતું. પહેલા મારું બેટું ખબર ના પડતી નદીમાં આમ હેડીને પેલા પાડે જતા રહેતા. એ મારી ભૂમતા કાકા હે
એટલે મને લાગે છે કે આ છોકરા પાણીની બાટલી મેલી દીધેલી છે. ઓય હાય હાય ખરેખર લાવજો સારું કર્યું હો. બધા ફૂમતા કાકા હાથા રસ્તે હેડન એટલે બધું જડી જાય. ફૂમતા કાકા મને તરસ તો નહીં લાગી પણ આ તો ગરમી છે ને એટલે ફૂમતા કાકા મોઢું થોડુંક ધોઈ નાખ. ઓ બાપુજી, અરે આમ તમને લગી રહી શરમ આવે છે? શું છે આ હતા રોજ પાણી પીવાના ફોફા છે તમે મૂઢે ધોવો. હવે આ તો ફૂમતા કાકા આટલું હેડીને આયા તો ખરેખર અટક આવી જાય ફૂમતા કાકા. પણ આવા ટાઈમે મૂઢે ના ધોવાય તમે પાણી લાવજો. ઉભા આલુ ગમે યાર શું ફૂમતા કાકા ધોવો હોય? ફૂમતા કાકા મજા આવી ગઈ હો. શું થયું હરીબા? ગળું ના પલડ્યું મારું હોય. આટલા પાણીથી ગળું ના પલાળે કેટલું પાણી હતું? પણ તમને લગી રહી શરમ આવે છે? પીવા પાણીનો આવી રીતે બગાડ કરો તમે. હવે એ તો આ તો તડકે હેડીને આયા એટલે મોઢું ધોવું પડ્યું. આ તો કુણ દોડે જે ટાઈમે અટક આવી જાય. પણ આવા સમય ના કરાય બગાડ પાણીનો. પાણીનો બગાડ? તાણી વાંચી શું બોલ્યા ફેર બોલો? પાણીનો બગાડ ના કરાય એમ કહું. ટેપું બચાવવું પડે આવા ટાઈમે તો. તો તમને પાણીના બગાડની ખબર તો પડવા માંડી. ફૂમતા કાકા ખબર પડવા માંડી છે. ખબર તો પડે કે ચો છોકરું બીજે તમારથી મોટા છે ઉંમરમાં. મોટા છો ને તાણી તો પછી પેલી ઘેર છૂટી ચકલીઓ મેલી થઈ છે મેલી છે. આખા નેળિયામાં પેલા રસ્તા વચ્ચે ખાડા ભરી મેલ્યા છે ને બંબા કાર છોડી મેલ્યું છે. એ તમને નહીં ખબર પડતી કે પાણીનો બગાડ ના કરાવરાય? પાણી મહત્વનું છે. આલો જવાબ મને. ઈ મફુજી ઘરની વાત છે. ઘરની વાત નહીં, આ ઘરની ગણો કે વગડાની ગણો, પાણી તો એકનું એક જ છે. હાચી વાત. કુવામાં હશે તો અવાડામાં આવશે. હા એ તમે યાદ કરો હવારમાં હું તમને કહેવા આવ્યો તો પાણીનું કે લા ભૈયા આમ બગાડ ના કરાય. તમે શું કીધું તમને? કહી દો કે એ તો મારું આગનું છે ને મારે જોવાનું તમારે નહીં જોવાનું. યા ભાઈ હવે ભૂલ થઈ ગઈ ફૂમતા કાકા. ભૂલ ચાણી ભાઈ પાણી વાપરો જળ એ જ જીવન છે આપણું. તમને કહું બરાબર. આ તમે થાચીને આ તમે આ ઓફીને બેઠા છો કેટલું યાદ આવે પાણી? કાઠું જેટલું પડ્યું. તાણી પાણી તમારા હૃદયમાં ના પહોંચ્યું એટલે તમને કાઠું જેટલું પડ્યું. તાણી તો આ પાણીનું વિતરણ આપણે ફૂમતા કાકા માપે કરે ને તો ફૂમતા કાકા ટેપુ કોકને ગળે ઉતરે. ગાડા ઉતરે. આપણે જેમ મન ફાવે એમ ફૂમતા કાકા સવારથી જ ચકલીઓ ચાલુ કરીને રસ્તા ભરી કાઢે તો શું કામનું? તાણી પછી ના મફુજી, આજથી હવે હું નક્કી કરું પાણીનો બગાડ પોતે નહીં કરું અને બીજાને નહીં કરવા દઉં. હા વાપળો તાણા મેલડીમાના મંદિરે અમારે દર્શન કરવાનું ચોય નતું. આ સ્પેશિયલ પ્લાન તમારા માટે ને તમારી ઓશો ઉઘાડવા માટે જ અમે રચ્યો હતો. બાય એવું? ઓવે ઓહ, કારણ કે તમે જુઓ કે આપણે ગોમ કેવું છે તો આમ છોટો બગાડ થાય છે પાણીનો? ના. તમને બાળક ફૂમતા કાકા 5 જણા બીજા બગડી. તાણી તમે એકલા જ ઉડી આવેલા હતા આખા ગામમાં. ના ના વાત સાચી. વાદમ વાદ લઈને શીખી કે ના શીખી લ્યો પાણી તો હાર્યું. કેવો આવે? રૂબરૂ તમને પાણીની ઓળખાણ કરાવરાઈ કે પાણી ના હોવાથી શું તકલીફ પડે છે. તાકાત જોઈ આ જળની તાકાત જોઈ તમે? હવે શાંતિ થઈ ફૂમતા કાકા જીવને. તો પતણ ચિયોક તરસ્યો હોય ને એના ગળે પાણી ઉતરે ને તો એને બહુ શાંતિ થાય. આટલું વિચારો ને સમજો તો સારું. વાતડી ઠરે હા. હવે ભૂલ ના થાય કદી જિંદગીમાં ભૂલ ના કરવું હવે. અને ટેપાનો બગાડ ના કરવું પાણીનો. ભાઈ તણ એટલું જ કેવું તું અમારે અને તમારી ઓશો ઉઘાડવી હતી. રોજ તલાવડે ભરતા હતા એટલે લ્યો હડે ફૂમતા હતા. તાણી પછી કાકા બોલો મેલડી માતની જય. હું શું કહું મફુજી, હવે આટલા આવ્યા છે ને તો દર્શન કર્યા વગર નહીં જાવું. હા એ વાત સાચી. દર્શન કરીને જ જા. ખારું સાચી વાત છે. લો હેડો. લ્યો હડો હા મારું પોંથો પાટણ હા.